ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ મહોત્સવ સમિતિના નેજા હેઠળ ગાંધીનગર ખાતે 26 નવેમ્બર સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી। 26/11/1949ના રોજ ભારતનું બંધારણ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું। ત્યારે આ ઐતિહાસિક ઘટનાને સંવિધાન દિવસ તરીકે વર્ષ 2015માં જાહેર કરવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે ગાંધીનગર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ મહોત્સવ સમિતિના ઉપક્રમે ગાંધીનગર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પ્રેરણાભૂમિ ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કર્યા બાદ સંવિધાનના આમુખનું સમિતિના વરિષ્ઠ સભ્ય CJ રાઠોડ દ્વારા વાંચન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સમાજ કલ્યાણ ખાતાના નિવૃત્ત નાયબ નિયામક અને સમિતિના વરિષ્ઠ સભ્ય PB શ્રીમાળીએ બંધારણ કેવી રીતે તૈયાર થયું અને તેમાં વંચિતો, આદિજાતિઓ, પછાત વર્ગો, નબળા વર્ગો માટે થયેલી જોગવાઈઓથી આપણને હક, અધિકાર, ન્યાય અને સ્વતંત્રતા મળી છે તેની વિગતે માહિતી આપીને સંવિધાનના પ્રતાપે મળેલા સ્વાભિમાન વિશે જુદા જુદા નારા સાથે જયઘોષ બોલાવ્યો હતો। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ મહોત્સવ સમિતિના પ્રમુખ વિઠ્ઠલભાઈ પરમાર અને તેમની ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે સમિતિના સક્રિય સભ્યો બાબુલાલ પરમાર, વીરચંદભાઈ પરમાર, NJ પરમાર વગેરે પૂર્વ તૈયારી માટે ભારે જહેમત ઉઠાવી હતી। સંવિધાન દિવસની ઉજવણી નિમિત્તે પૂર્વ સાંસદ રતિલાલ વર્માજી, નિવૃત્ત નાયબ નિયામક વસંત જાદવ, બહુજન ચિંતક NS જાદવ, દલિત અધિકાર સંઘના શહેર પ્રમુખ કાંતિભાઈ પરમાર, વોઇસ ઓફ ગાંધીનગરના તંત્રી બાબુલાલ મેસરવાલા તેમજ અગ્રણી ગૌતમભાઈ R પરમાર, ડોડિયાભાઈ, ભીખાભાઈ અમીન વગેરે હાજરી આપીને વિશ્વ વિભૂતિ મહાનાયક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને નતમસ્તક વંદન કરીને સંવિધાન વિશે વિચાર વિમર્શ કર્યો હતો। संस्थापित करवानो तथा तेना बधा नागरिकों ने सामाजिक आर्थिक अने राजकीय न्याय विचार अभिव्यक्ति मान्यता धर्म अने उपासनानी स्वतंत्रता प्रतिष्ठा अने तकनी समानता प्राप्त थाय तेम करवानो अने तेओ सर्वमा व्यक्तिनुं गौरव अने राष्ट्रनी एकता अने अखंडता सुनिश्चित करे एवी बंधुता विकसावવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં તારીખ 26 નવેમ્બર 1949ના રોજ આ બંધારણ સ્વીકારી તેને અધિનિયમિત કરી અમને પોતાને અર્પિત કરીએ છીએ। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જય ભીમ, जब तक सूरज चांद रहेगा तेरा नाम रहेगा। जय संविधान, जय संविधान, जय संविधान दिवस डॉक्टर बाबा साहेब आंबेडकरे 26/11/1949 में संविधान आ राष्ट्र ने समर्पित कर्यु। ए निमित्ते समग्र भारत में आ 26 नवेम्बर ने संविधान दिवस तरीके उजववानुं नक्की करवामां आव्युं। डॉक्टर आंबेडकर जन्म जयंति महोत्सव समिति दर वर्षे डॉक्टर बाबा साहेब आंबेडकरनी जन्म जयंति निमित्ते, निर्वाण दिन निमित्ते अने संविधान दिवसे अहींया विविध प्रकारना कार्यक्रमों करे छे। ए प्रमाणे
આજે પણ આ સમિતિ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિતિ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું એમાં સંવિધાનનું આમુખ વાંચન લેવામાં આવ્યું. આપને સૌએ આજે જાણ્યું હશે કે સુપ્રીમ કોર્ટે ગઈકાલે જ એક ચુકાદો આપ્યો છે કે સંવિધાનમાં જે પાછળથી ઉમેરાયેલા બે શબ્દો, એક તો સમાજવાદી અને બિન સાંપ્રદાયિક, એને દૂર કરવા માટે કેટલાક તત્વોએ સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન દાખલ કરેલી, પણ નામદાર સર્વોચ્ચ અદાલતે એની રીટ પિટિશન ગઈકાલે જ કાઢી નાખી છે. આ બંને શબ્દો કાયમના માટે ભારતના બંધારણમાં પ્રસ્થાપિત થઈ ગયા છે. આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને આપણે સૌ નતમસ્તક વંદન કરીએ. રાજ્યની આઝાદી, આર્થિક આઝાદી અને સામાજિક આઝાદી એ આપવા માટે આ સંવિધાને અઢળક આપ્યું છે. આપણે બધા એને નતમસ્તક વંદન કરી એનો અમલ કરી સમાજને બેક ટુ સોસાયટીના રૂપે આપણે પણ બધા યોગદાન આપીએ. આવા કાર્યક્રમમાં આપણે બધા સામૂહિક રીતે જોડાઈએ અને ડૉક્ટર બાબા સાહેબે આંબેડકરે આપેલી જોગવાઈઓને બદૌલત આજે સંવિધાનને કારણે મારા ઘેર 4-વ્હીલર છે. હું બોલું તો તમારે કહેવાનું સંવિધાનને કારણે. મારા ઘેર ઓડી છે, મારા ઘેર બંગલો છે, હું 5 તારક હોટલમાં રહું છું, હું મિનરલ વોટરથી હાથ ધોઉં છું, હું વિમાનમાં ઉડું છું, હું વિદેશમાં સફર કરું છું, હું રાજ્યસભા અને વિધાનસભા ભજવું છું, હું ન્યાયની અદાલતોમાં ન્યાય કરું છું, હું સ્વચ્છ અને સુંદર કપડાં પહેરું છું, મારા કાંડે રાડો ઘડિયાળ છે, હું સૂટ-બૂટમાં રહું છું, હું સમગ્ર દેશમાં ભમું છું, હું ઊંચા મસ્તકે અવાજ કરું છું, હું અન્યાય સામે લડું છું, હું સિદ્ધાંતો સાથે લડું છું, હું હક અને અધિકાર માટે લડું છું, હું સંસદમાં અવાજ ઉઠાવું છું, હું વિધાનસભામાં અવાજ ઉઠાવું છું. આજે જિલ્લા પંચાયત, નગર પંચાયત, નગરપાલિકામાં મારું પ્રતિનિધિત્વ છે. હું હરું છું, ફરું છું, મોજ કરું છું. મારા દીકરાઓ ફોરેનમાં અભ્યાસ કરે છે. આ જે કંઈ છે એ બધું બાબા સાહેબ આંબેડકરના સંવિધાન. જય ભીમ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.